સ્વાધ્યાય 14.5 પ્રશ્ન નંબર 1 7.3 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો અને તેની સમમિતિનો અક્ષ નિશ્ચિત કરો. 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરવાનું કહ્યું છે. ફૂટપટ્ટી વડે 7.3 સેમીનો રેખાખંડ દોરીએ. આ રેખાખંડનું નામ આપણે રેખાખંડ AB આપીએ. તેની સમમિતિનો અક્ષ આપણે નિશ્ચિત કરવાનો છે. પરિકર વડે અડધા કરતાં વધારે માપ લેવાનું. પરિકરની અણી A પર મૂકી રેખાખંડની ઉપરના ભાગમાં અને રેખાખંડની નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ છીએ. એવી જ રીતે પરિકરની અણી B પર રાખી રેખાખંડના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ છીએ. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે X અને આ બંને જ્યાં ચાપ છેદે છે ત્યાં આપણે Y નામ આપીએ. બિંદુ X અને Y ને જોડતી રેખા દોરીએ. રેખા XY એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક કહેવાય. આમ રેખા XY એ રેખાખંડ AB ની સમમિતિનો અક્ષ છે તેવું આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 2 9.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો અને તેનો લંબ દ્વિભાજક રચો. 9.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનું કહ્યું છે. ફૂટપટ્ટીની મદદથી સૌપ્રથમ આપણે 9.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. જેનું નામ આપણે રેખાખંડ AB આપીએ. પરિકર વડે અડધા કરતાં વધારે માપ લઈ બિંદુ A પર પરિકરની અણી મૂકી રેખાખંડની ઉપરના ભાગમાં અને રેખાખંડની નીચેના ભાગમાં ચાપ દોરીએ. એવી જ રીતે B ને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડના ઉપરના ભાગમાં અને રેખાખંડના નીચેના ભાગમાં ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે X નામ આપીએ. નીચેના ભાગમાં બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે Y નામ આપીએ. હવે ફૂટપટ્ટીની મદદથી બંને બિંદુઓ X અને Y ને આપણે જોડીએ. આમ રેખા XY એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. પ્રશ્ન નંબર 3 10.3 સેમી લંબાઈના રેખાખંડ XY નો લંબ દ્વિભાજક દોરો. એમાં A વિભાગ આપણને આપ્યો છે. દોરેલા લંબ દ્વિભાજક પર કોઈક બિંદુ P લો. PX બરાબર PY થાય છે કે કેમ તે ચકાસો. B વિભાગમાં આપણને પૂછ્યું છે જો રેખાખંડ XY નું મધ્ય બિંદુ M હોય તો MX અને XY ની લંબાઈ વિશે તમે શું કહી શકશો? જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ. 10.3 સેમી લંબાઈના રેખાખંડ XY નો લંબ દ્વિભાજક દોરવાનું કહ્યું છે. સૌપ્રથમ આપણે
10.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. આ રેખાખંડનું નામ આપણે XY આપીએ. તેનો લંબ દ્વિભાજક દોરવાનું કહ્યું છે. અગાઉની રચના પ્રમાણે અડધા કરતાં વધારે માપ લઈ પરિકરની અણી X પર મૂકી રેખાખંડની ઉપરની બાજુ અને રેખાખંડની નીચેની બાજુ આપણે ચાપ દોરીએ. એવી જ રીતે વાયને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડની ઉપરની બાજુ અને રેખાખંડની નીચેના બાજુ ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે C નામ આપીએ અને આ બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે D નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી બિંદુ C અને બિંદુ D ને આપણે જોડીએ. રેખા CD એ રેખાખંડ XY નો લંબ દ્વિભાજક છે. હવે રેખા CD ઉપર આપણે કોઈ બિંદુ P લઈએ. અહીં આપણે બિંદુ P લઈએ છીએ અને હવે આપણે P અને X ને જોડતો એક રેખાખંડ દોરીએ છીએ. એવી જ રીતે P અને Y ને જોડતો એક રેખાખંડ દોરીએ છીએ. આપણને એવું કહ્યું છે દોરેલા લંબ દ્વિભાજક પર કોઈ બિંદુ P લો, જે આપણે લીધું. આપણે ચકાસવાનું છે કે PX બરાબર PY થાય છે કે કેમ. આપણને એવું કહ્યું છે PX બરાબર PY છે કે કેમ. આપણે દ્વિભાજકની મદદથી PX અને PY નું માપ લઈ શકીએ. જો દ્વિભાજક આપણી પાસે ન હોય તો આપણે ફૂટપટ્ટીથી પણ આપણે માપ લઈ શકીએ. સૌપ્રથમ આપણે PX નું માપ જોઈએ કેટલું મળે છે. PX નું માપ આપણને 6.5 સેમી મળે છે. એવી જ રીતે આપણે રેખાખંડ PY નું માપ લઈએ. રેખાખંડ PY નું માપ પણ આપણને 6.5 સેમી મળે છે. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે જો રેખાખંડ XY નું મધ્યબિંદુ M હોય તો રેખાખંડ MX અને રેખાખંડ XY ની લંબાઈ વિશે તમે શું કહી શકો. સૌપ્રથમ આપણે રેખાખંડ XY નું મધ્યબિંદુ આપણે M લઈએ. આપણને એવું કહ્યું છે મધ્યબિંદુ M છે તો રેખાખંડ XM અને રેખાખંડ XY વિશે તમે શું કહી શકો. મધ્યબિંદુ છે એનો અર્થ એવો કે રેખાખંડ XM અને રેખાખંડ MY બંનેના માપ સરખા છે. સૌપ્રથમ આપણે MX બરાબર MY લખી શકીએ. તેથી આપણે લખી શકીએ કે MX બરાબર 1/2 XY. એવું પણ લખી શકીએ MY બરાબર 1/2 XY. પ્રશ્ન નંબર 4. 12.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. પરિકરનો ઉપયોગ કરીને તેને 4 સરખા ભાગમાં વહેંચો. ખરેખર માપની ચકાસણી કરો.
12.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો એવું આપણને કહ્યું છે. સૌપ્રથમ આપણે ફૂટપટ્ટીની મદદથી 12.8 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. આ રેખાખંડનું નામ આપણે રેખાખંડ AB આપીએ. આપણને એવું કહ્યું છે પરિકરનો ઉપયોગ કરીને 4 સરખા ભાગમાં આ રેખાખંડને આપણે વહેંચવાનો છે. આપણે જાણીએ છીએ કે આ રેખાખંડનો લંબ દ્વિભાજકની રચના આપણે કરીએ એટલે આ રેખાખંડના 2 સરખા ભાગ પડે. આગળની રચનામાં આપણે શીખી ગયા. સૌપ્રથમ આપણે આ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક દોરીએ. રેખાખંડ ABના અડધા માપ કરતાં વધારે માપ લઈ પરિકરની અણી A પર રાખી રેખાખંડની ઉપરના ભાગમાં અને રેખાખંડની નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ. એવી જ રીતે પરિકરની અણી B પર રાખી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ. રેખાખંડ ABના ઉપરના ભાગમાં જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં આપણે P નામ આપીએ. રેખાખંડના નીચેના ભાગમાં જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં આપણે Q નામ આપીએ. હવે ફૂટપટ્ટીની મદદથી બિંદુ P અને બિંદુ Q ને આપણે જોડીએ. આ રેખા PQ એ રેખાખંડ ABના 2 સરખા ભાગ કરે છે. રેખા PQ રેખાખંડ ABને જ્યાં છેદે છે ત્યાં આપણે O નામ આપીએ. હવે રેખાખંડ AOનો લંબ દ્વિભાજક આપણે દોરીએ એટલે રેખાખંડ AOના 2 સરખા ભાગ થશે. ફરીથી રેખાખંડ AOના અડધા માપ કરતાં વધારે માપ લઈએ. A પર પરિકરની અણી રાખી રેખાખંડની ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરીએ. એવી જ રીતે O પર પરિકરની અણી રાખી રેખાખંડના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ દોરીએ. ઉપરના ભાગમાં જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં આપણે C નામ આપીએ. નીચેના ભાગમાં જ્યાં ચાપ છેદે છે ત્યાં આપણે D નામ આપીએ. ફૂટપટ્ટી વડે બિંદુ C અને બિંદુ D ને આપણે જોડીએ. રેખા CD એ રેખાખંડ AOના 2 સરખા ભાગ કરે છે. રેખા CD AOને જ્યાં છેદે છે ત્યાં આપણે M નામ આપીએ. હવે રેખાખંડ OBનો લંબ દ્વિભાજક આપણે દોરીએ જે રેખાખંડ OBના 2 સરખા ભાગ કરશે. રેખાખંડ OBના અડધા માપ કરતાં વધારે માપ આપણે લઈએ. O પર પરિકરની અણી રાખી ઉપરની બાજુએ ચાપ દોરીએ અને નીચેની બાજુએ ચાપ દોરીએ. એવી જ રીતે B પર પરિકરની અણી રાખી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ X નામ આપીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ Y નામ આપીએ. હવે આપણે ફૂટપટ્ટીની મદદથી આ બંને બિંદુઓને જોડીએ. રેખા XY એ રેખાખંડ OBના 2 સરખા ભાગ કરે છે. આવી રીતે રેખાખંડ ABના 4 સરખા ભાગ આપણે પરિકરનો ઉપયોગ કરીને કર્યા. આપણને એવું કહ્યું છે ખરેખર માપની ચકાસણી કરો. એટલે કે આ રેખાખંડના 4 ભાગ સરખા થયા છે કે કેમ
તે આપણે ચકાસણી કરવાની છે. સૌપ્રથમ આપણે પહેલો રેખાખંડ જોઈએ. AM આપણને 3 અને 2 કાપા એટલે કે 3.2 સેમી મળે છે. એવી રીતે રેખાખંડ MOનું માપ જોઈએ. એ પણ આપણને 3.2 સેમી મળે છે. રેખા XY રેખાખંડ OBને જ્યાં છેદે છે ત્યાં આપણે N નામ આપીએ. હવે રેખાખંડ ONનું માપ આપણે જોઈએ. એ પણ આપણને 3.2 સેમી મળે છે. એવી જ રીતે રેખાખંડ NBનું માપ આપણે જોઈએ. એ પણ આપણને 3.2 સેમી મળે છે. 3.2 ગુણ્યા 4, 4 દુ 8, પોઈન્ટ 4 તેરી 12. એટલે કે આ રેખાખંડ AB 12.8 સેમીનો હતો. તેના આપણે એક સરખા 4 ભાગ કર્યા. પ્રશ્ન 5. 6.1 સેમી લંબાઈનો રેખાખંડ PQ જેનો વ્યાસ છે તેવું વર્તુળ દોરો. વર્તુળ દોરવા પ્રયત્ન કરીએ. પ્રશ્ન 5 આપણને આપ્યો છે. 6.1 સેમી લંબાઈનો રેખાખંડ PQ જેનો વ્યાસ છે તેવું વર્તુળ આપણે દોરવાનું છે. સૌપ્રથમ આપણે 6.1 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. 6.1 સેમી લંબાઈનો આપણે રેખાખંડ દોરીએ છીએ. જેનું નામ આપણે રેખાખંડ PQ આપીએ છીએ. આ રેખાખંડ PQના માપના અડધા માપ કરતાં વધારે માપ આપણે લેવાનું છે. પરિકરની અણી P પર રાખી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ ચાપ દોરીએ. એવી જ રીતે Q પર પરિકરની અણી રાખી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ આપણે ચાપ દોરીએ. ઉપરની બાજુએ જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં આપણે M નામ આપીએ. નીચેની બાજુએ જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં આપણે N નામ આપીએ. બિંદુ M અને બિંદુ N ને આપણે ફૂટપટ્ટી વડે જોડીએ. રેખા MN એ રેખાખંડ PQ ને જ્યાં છેદે છે ત્યાં આપણે O નામ આપીએ. આ O બિંદુ છે એ રેખાખંડ PQના બે સરખા ભાગ કરે છે. પરિકર વડે રેખાખંડ OQનું માપ લઈએ. પરિકરની અણી O પર રાખી અને વર્તુળ દોરીએ. આમ જેનો વ્યાસ રેખાખંડ PQ છે તેવું વર્તુળ તૈયાર થઈ ગયું છે. પ્રશ્ન 6. કેન્દ્ર C અને ત્રિજ્યા 3.4 સેમી વાળું વર્તુળ રચો. તેની કોઈ પણ જીવા રેખાખંડ AB દોરો. રેખાખંડ ABનો લંબ દ્વિભાજક રચો અને તે C માંથી પસાર થાય છે કે કેમ તે ચકાસો. જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ. કેન્દ્ર C અને ત્રિજ્યા 3.4 સેમી વાળું વર્તુળ આપણે રચવાનું છે. આપણને એવું કહ્યું છે એક વર્તુળ દોરવાનું છે જેનું કેન્દ્ર છે એ C છે. આપણે અહીં વર્તુળનું કેન્દ્ર લીધું છે. હવે વર્તુળ એવું રચવાનું છે જેની ત્રિજ્યા 3.4 સેન્ટીમીટર હોય. એટલે ફૂટપટ્ટીની મદદથી આપણને ત્રિજ્યા આપી દીધી છે
તે ત્રિજ્યાવાળું વર્તુળ આપણે પરિકર વડે દોરવાનું છે. ફૂટપટ્ટીની મદદથી 3.4 સેમીનું માપ લઈએ આપણે. પરિકરની અણી સી પર રાખી અને વર્તુળ દોરીએ. આ વર્તુળ છે એ 3.4 સેમી માપવાળું છે. તેની કોઈ પણ જીવા આપણે રેખાખંડ AB દોરવાનો છે. જીવા આપણે લઈએ, કોઈ પણ જગ્યાએ આપણે જીવા દોરી શકીએ. અહીં આપણે જીવા દોરી છે અને તેનું નામ આપણે રેખાખંડ AB આપેલું છે. હવે આપણને એવું કહ્યું છે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવાનો છે અને તે પાછો C માંથી પસાર થાય છે કે કેમ તે ચકાસવાનું છે. સૌપ્રથમ આપણે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચીએ. રેખાખંડ AB ના માપના અડધા માપ કરતાં વધારે માપ આપણે લેવાનું છે. પરિકરની અણી બિંદુ A પર રાખી રેખાખંડના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ. એવી જ રીતે પરિકરની અણી B પર રાખી ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં આપણે ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે અનુક્રમે M અને N નામ આપીએ. આપણને એવું કહ્યું છે કે AB નો લંબ દ્વિભાજક રચો અને તે C બિંદુમાંથી પસાર થાય છે કે કેમ તે ચકાસો. આપણે આ બંને બિંદુઓને જોડતી રેખા દોરીએ જે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક હશે. અને આપણે સાથે સાથે એ પણ તપાસવાનું છે કે જો તે રેખા આપણે લાંબી કરીએ તો એ રેખા C માંથી પસાર થાય છે કે કેમ. બિંદુ M અને બિંદુ N ને જોડતી રેખા આપણે દોરીએ છીએ અને આ રેખાને આપણે લંબાવીએ તો તમે જોઈ શકો છો કે આ રેખા MN છે એ વર્તુળના કેન્દ્ર C માંથી પણ પસાર થાય છે. પ્રશ્ન 7. રેખાખંડ AB ને વ્યાસ લઈને ઉપરનો પ્રશ્ન 6 ફરીથી કરો. 7. રેખાખંડ AB ને વ્યાસ તરીકે લઈ અને પ્રશ્ન 6 આપણે ફરીથી કરવાનો છે. આગળની રચના પ્રમાણે જ આ રચના આપણે કરવાની છે. સૌપ્રથમ એ રચનામાં આપણે વર્તુળનું કેન્દ્ર C લીધું હતું, તેવી જ રીતે વર્તુળનું કેન્દ્ર C લેવાનું છે. પછી આપણે ફૂટપટ્ટીની મદદથી પરિકર વડે 3.4 સેમીનું માપ લેવાનું છે. હવે આપણે C ને કેન્દ્ર તરીકે લઈ અને પરિકર વડે 3.4 સેમીનું વર્તુળ દોરવાનું છે. આપણને એવું કહ્યું છે રેખાખંડ AB ને વ્યાસ તરીકે લઈને પ્રશ્ન 6 ફરીથી કરવાનો છે. આગળની રચનામાં આપણે રેખાખંડ AB જીવા તરીકે લીધી હતી. હવે આપણે રેખાખંડ AB લેવાનો છે અને એને આપણે વ્યાસ તરીકે લેવાનો છે. સૌપ્રથમ આપણે વર્તુળનો વ્યાસ દોરીએ છીએ અને જેનું નામ આપણે રેખાખંડ AB આપીએ છીએ. આગળની રચનામાં આપણે આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોર્યો હતો. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવા માટે આપણે રેખાખંડ AB નું જે માપ આપ્યું છે એના અડધા માપ કરતાં વધારે માપ લઈ પરિકરની અણી A પર રાખી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ ચાપ દોરીએ.
એવી જ રીતે પરિકરની અણી બી પર રાખી ઉપરની બાજુએ અને નીચેની બાજુએ આપણે ચાપ દોરીએ છીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે પી નામ આપીએ છીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે ક્યુ નામ આપીએ છીએ. ફૂટપટ્ટી વડે બિંદુ પી અને બિંદુ ક્યુને આપણે જોડીએ છીએ. સાથે સાથે આપણે એ પણ તપાસવાનું છે કે આ રેખા આપણે જે દોરીએ છીએ એ રેખા કેન્દ્રમાંથી પસાર થાય છે કે કેમ. તમે જોઈ શકો છો રેખા PQ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. પ્રશ્ન 8. 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેની કોઈ પણ બે જીવા દોરો. આ બંને જીવાના લંબ દ્વિભાજકોની રચના કરો. તે બંને પરસ્પર ક્યાં છેદે છે? જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ. પ્રશ્ન 8 આપણને આપ્યો છે 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. સૌપ્રથમ આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ છીએ જેને આપણે O નામ આપીએ છીએ. ફૂટપટ્ટી અને પરિકરની મદદથી આપણે 4 સેમીનું માપ લઈએ છીએ. પરિકરની અણી કેન્દ્ર O પર મૂકી અને વર્તુળ દોરીએ છીએ. આપણને એવું કહ્યું છે તેની કોઈ પણ બે જીવા દોરો. કોઈ પણ બે જીવા દોરવાનું કહ્યું છે. એક જીવા આપણે અહીં દોરીએ છીએ જેને આપણે રેખાખંડ AB એવું નામ આપીએ છીએ. બીજી જીવા આપણે અહીંયા દોરીએ છીએ જેનું નામ આપણે રેખાખંડ CD આપીએ છીએ. આપણે આ બંને જીવાના લંબ દ્વિભાજક દોરવાના છે. હવે તમને લંબ દ્વિભાજક દોરતા આવડે છે. રેખાખંડ AB ના માપના અડધા કરતાં વધારે માપ લઈ પરિકરની અણી A પર રાખી ઉપર નીચે ચાપ દોરીએ. એવી જ રીતે B પર રાખી અને ઉપર નીચે આપણે ચાપ દોરીએ છીએ. જ્યાં છેદે છે ત્યાં આપણે આ સહેજ અમથું મોટું કરી લઈએ. જ્યાં છેદે છે ત્યાં આપણે M અને N નામ આપીએ. એવી જ રીતે હવે આપણે રેખાખંડ CD નો લંબ દ્વિભાજક રચીએ. પરિકરની અણી C પર રાખી ઉપર નીચે ચાપ દોરીએ છીએ. એવી જ રીતે પરિકરની અણી D પર રાખી ઉપર નીચે ચાપ દોરીએ છીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં એને આપણે P અને Q નામ આપીએ છીએ. આપણને એવું કહ્યું છે આ બંને જીવાના લંબ દ્વિભાજકોની રચના કરો. બંને પરસ્પર ક્યાં છેદે છે એટલે કે બિંદુ MN માંથી પસાર થતી રેખા અને બિંદુ PQ માંથી પસાર થતી રેખા. આ બંને રેખાઓ જે આપણે દોરીએ છીએ એ ક્યાં છેદે છે એ આપણે જોવાનું છે. પ્રથમ આપણે બિંદુ M અને N માંથી પસાર થતી રેખા દોરીએ. હવે આપણે બિંદુ P અને Q માંથી પસાર થતી રેખા દોરીએ. બંને જીવાના લંબ દ્વિભાજકોની રચના આપણે કરી અને આપણે જોઈ શકીએ છીએ કે બંને જીવાના લંબ દ્વિભાજકો પરસ્પર
વર્તુળનું જે કેન્દ્ર છે O ત્યાં છેદે છે. પ્રશ્ન 9. O શિરોબિંદુવાળો કોઈ ખૂણો દોરો. તેના એક ભુજ પર બિંદુ A લો અને બીજા ભુજ પર બિંદુ B એવી રીતે લો કે જેથી OA બરાબર OB થાય. રેખાખંડ OA અને રેખાખંડ OBના લંબ દ્વિભાજકો દોરો જે બંને Pમાં છેદે. PA બરાબર PB થાય છે. જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ. પ્રશ્ન 9. O શિરોબિંદુવાળો કોઈ ખૂણો દોરવાનો છે. આપણે એક શિરોબિંદુ O લઈએ છીએ. ખૂણાનું કોઈ માપ આપણને આપ્યું નથી. કોઈ પણ માપનો ખૂણો આપણે દોરી શકીએ. કિરણ OM દોરીએ છીએ. એવી જ રીતે આપણે કિરણ ON દોરીએ છીએ. આપણને એવું કહ્યું છે તેના કિરણ પર બિંદુ A અને બિંદુ B લેવાનું છે. એવી રીતે બંને બિંદુઓ લેવાના છે કે OA બરાબર OB થાય. એટલે કે જેટલું માપ આપણે OA નું લઈએ એટલું જ માપ આપણે OB નું પણ લેવાનું છે. સૌ પ્રથમ આપણે 10 સેમીનો રેખાખંડ OA મેળવીએ. એવી જ રીતે આપણે આ બાજુ પણ 10 સેમીનો રેખાખંડ OB મેળવીએ. આપણે રેખાખંડ OA અને રેખાખંડ OBના લંબ દ્વિભાજકોની રચના કરવાની છે. રેખાખંડ OAના માપના અડધા માપ કરતાં વધારે માપ લઈ અને આપણે ચાપ દોરીએ. પરિકરની અણી O પર રાખીએ. ઉપર નીચે ચાપ દોરીએ. પરિકરની અણી A પર રાખીએ અને ઉપર નીચે ચાપ દોરીએ. આ ચાપ થોડીક દૂર થઈ છે એટલે આપણે ફરીથી આ ચાપ દોરીશું. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે P અને Q નામ આપીએ. બિંદુ P અને Q માંથી પસાર થતી રેખા આપણે દોરીએ. રેખા PQ એ રેખાખંડ OA નો લંબ દ્વિભાજક છે. હવે આપણે રેખાખંડ OB નો લંબ દ્વિભાજક દોરીએ. પરિકરની અણી O પર રાખી અને ચાપ દોરીએ. એવી જ રીતે પરિકરની અણી B પર રાખી અને ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં X અને Y નામ આપીએ. બિંદુ X અને Y માંથી પસાર થતી રેખા દોરીએ. રેખાખંડ OA નો લંબ દ્વિભાજક અને રેખાખંડ OB નો લંબ દ્વિભાજક P બિંદુમાં છેદે છે. તેથી આ બિંદુને આપણે P નામ આપીએ. આપણને પ્રશ્ન પૂછ્યો છે PA બરાબર PB થાય છે. સૌપ્રથમ આપણે રેખાખંડ PA દોરીએ. એવી જ રીતે રેખાખંડ PB દોરીએ. આપણી પાસે દ્વિભાજક હોય તો આપણે રેખાખંડ APનું માપ અને રેખાખંડ BPનું માપ જોઈ શકીએ કે કેટલું સરખું મળે છે કે નથી મળતું. ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટી વડે પણ આપણે માપ જોઈ શકીએ.
અહીં તમે જોઈ શકો છો રેખાખંડ એપીનું માપ આપણને મળે છે 5.6. આ માપ મને મળે છે 5.6 સેમી. તમને ગમે તે મળી શકે. આ રેખાખંડનું માપ પણ આપણે માપીએ તો એ પણ આપણને 5.6 મળે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મને 5.6 સેમી મળ્યું એનો અર્થ એવો નથી કે તમને પણ 5.6 સેમી મળે. આપણને એવું કહ્યું છે PA અને PBનું માપ સરખું થાય છે. તમે અહીં જોઈ શકો છો PA અને PBનું માપ એક સરખું મળે છે.